કપાસની આવકમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે ત્યારે કપાસના ભાવમાં ધીમે ધીમે ઘટ્યા ભાવથી ફરી પાછો કપાસ ગામડે સુધર્યો હોય તેવો માહોલ બંધ બજારમાં આપણને જાણવા મળી રહ્યો છે। આજે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ઘણકોટ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે જણાવ્યું કે પરાસરાભાઈ, અમારા ગામમાં 1560, 1565 અને 1570 સુધી આજે બંધ બજારમાં ઘરે બેઠા સોદા થયેલા છે અને ગાડી કપાસની ભરાઈ રહી છે। મારો ખુદનો કપાસ 1560માં માંગે છે, પરંતુ મારે નથી વેચવો તેવું મને કણકોટના પ્રગતિશીલ ખેડૂતે જણાવેલું છે। ઘણા બધા ખેડૂત મિત્રો કે જ્યાં 1550 ચાલતા હતા ત્યાં આજની તારીખે 1560 અને 1565 અને 1570માં સોદા થઈ રહ્યા છે। જે આપણે સમજીએ તો કદાચ ન્યૂયોર્ક કોટન વાયદો વધ્યો, જે આપણે ગઈકાલે એટલે કે શુક્રવારના રોજ 20/2/2026ના રોજ ન્યૂયોર્ક કોટન વાયદા, જેમાં આપણે માર્ચ, મે અને જુલાઈ આ બધા જ વાયદા છે તે 1 સેન્ટથી કરીને 1.5 સેન્ટમાં થોડુંક જ ઓછું રહ્યું હતું તેટલા વધી ગયા હતા। માર્ચ મહિનાનો વાયદો ન્યૂયોર્ક કોટન વાયદો જે આપણે માર્ચ 2026નો ચાલતો હતો તે 1.10 જેટલો વધીને 63.03 સેન્ટની આસપાસ બંધાયો। મે 2026નો વાયદો 1.49 જેટલો વધીને 65.63 સેન્ટની આસપાસ બંધાયો અને જુલાઈનો વાયદો 1.45 સેન્ટ જેટલો વધીને 67.18 સેન્ટની આસપાસ બંધાવ્યો। કદાચ ન્યૂયોર્ક કોટન વાયદો સુધર્યો એટલે તેની અસર કપાસ બજારમાં આપણે ત્યાં પણ થઈ હોય તેવું આપણને એટલા માટે લાગી રહ્યું છે કે બંધ બજારમાં આવા ભાવમાં સોદા થઈ રહ્યા છે તે કદાચ ન્યૂયોર્ક કોટન વાયદાની અસર હોય તેવું આપણે સમજીએ છીએ। નહીંતર બંધ બજારમાં ઘટ્યા ભાવથી સુધારો આવવો ઘણો બધો મુશ્કેલ હોય છે, એટલે બજારને અગાઉ ખબર પડી જાય છે કે શું થવાનું છે, તો જ બંધ બજારમાં ઘટ્યા ભાવથી રિકવરી આવી હોય। બાકી આપણે જોયું હતું કે રાજકોટ જેવા મોટા સેન્ટરમાં પણ 4400 મણ જેટલી જ આવક 21/2/2026ના રોજ જોવા મળી, જે બતાવે છે કે ખેડૂતો પાસે હવે ધીમે ધીમે કપાસ છે તે પૂરો થઈ ગયો છે અથવા પૂરો થઈ રહેવામાં આવેલો છે। આવું બન્યું હોય તો જ કપાસના ભાવમાં ઘટ્યા ભાવથી રિકવરી છે તે મજબૂતીની ચાલ રમી રહી હોય તેવો માહોલ છે તે ઠેર ઠેર ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં ઘટ્યા ભાવથી કપાસના ભાવમાં ખૂબ સારામાં સારો ઉછાળો જોવા મળેલો છે। ખેડૂત મિત્રો, અત્યારે કપાસ બજારમાં માહોલ એવો છે કે માર્ચ મહિનો કદાચ નિર્ણાયક સાબિત થાય તો સાબિત થાય, કારણ કે માર્ચ એપ્રિલમાં ખાસ કરીને આપણે ત્યાં તો કપાસની આવકો ઘટી જ જાય છે, પરંતુ વિશ્વ લેવલે જે કપાસ પકવતા જે મુખ્ય 2 દેશ અમેરિકા અને ચીન, અમેરિકામાં માર્ચ મહિનામાં વાવેતર થાય, તેના વાવેતરના આંકડાઓ કેવા મુકાય છે અને ચીન મોટો ઉત્પાદક અને મોટો વપરાશકર્તા માર્ચ મહિનામાં કેવી આયાત રૂની બીજા દેશમાંથી કરે છે તેને આધારે પણ એક વધારાનું પરિબળ છે તે કપાસ બજારમાં ભાગ ભજવશે, કારણ કે ચીન જે દેશમાંથી ખરીદી કરે તે દેશમાં ભાવ ઊંચા વધી જાય। દાખલા તરીકે અમેરિકામાં ખરીદી કરવા જાય તો ન્યૂયોર્ક કોટન વાયદામાં તેની સીધી જ અસર જોવા મળે। એટલે માર્ચ મહિનામાં ખેડૂત મિત્રો ચીન કેવી રણનીતિ આયાત નિકાસની અપનાવે છે તે આપણને જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ ખ્યાલ છે તે ચોક્કસ આવતો જશે। ભારતમાં આ વર્ષે કપાસના વાવેતર વિસ્તારમાં કાપ હોવાથી ઉત્પાદનમાં ગાબડું પડશે તેનો પુરાવો અત્યારે કપાસિયા છે તે આપણને પૂરા પાડી રહ્યા છે, કારણ કે કપાસિયાના ભાવ છે તે ઘટવા જોઈએ પરંતુ તે ઘટવાનું નામ નથી લેતા અને અત્યારે પણ ખેડૂત મિત્રો કપાસિયા છે તે 780થી 820ની રેન્જમાં અથડાઈ રહ્યા છે। કપાસિયા વોશ થોડુંક ઘટ્યું છે, પરંતુ કપાસિયાનો પાવરફુલ સપોર્ટ છે તે કપાસિયા ખોળને મળી રહ્યો છે। કપાસિયા ખોળની જે 60 કિલોવાળી ભરતીવાળી જે ગુણી આવે છે, જે કોથળો આવે છે, તેના બ્રાન્ડના ભાવ 2250થી 2300 છેલ્લા ઘણા સમયથી ટકી ગયા છે। એટલે આપણે એવું સમજી શકીએ કે જે જોરશોરથી પ્રચાર થતો હતો કે આટલા લાખ ગાંસડીનું રૂનું ઉત્પાદન ભારતમાં થશે તે નહીં થાય,
જો થવાનું હોય અને આવકો વધતી હોય તો કપાસિયા છે તે ડાઉન નીચેની તરફ ગતિ કરીને બજાર છે તે તોડે, પરંતુ કપાસિયાએ કપાસ બજાર જાળવી રાખી છે એવું આપણે એટલા માટે જાણી શકીએ છીએ કે કપાસિયાના ભાવ છે તે 780થી 815 અને 820 સુધી જળવાયેલા છે, જે કપાસ બજારને મજબૂત રાખી રહ્યા છે. બીજું, ગામડે ખૂબ સારામાં સારા ઊંચા ભાવ ખેડૂત મિત્રોની કપાસની ગુણવત્તાની પેરિટીએ ખૂબ સારામાં સારા મળી રહ્યા છે. આજે મને કણકોટના ખેડૂતે જણાવ્યું કે મારો કપાસ 1550માં માગતા હતા, પરંતુ આજે 1560માં માગે છે. એટલે મને નવાઈ લાગે છે કે આ 10 રૂપિયાનો વધારો બંધ બજારમાં કઈ રીતે આવ્યો. તેમને મેં જણાવ્યું કે કદાચ ન્યૂયોર્ક કોટન વાયદાની અસર જોવા મળી હોય તો મળી હોય, કારણ કે કપાસનો પ્રમુખ ગણાતો વાયદો ન્યૂયોર્ક કોટન વાયદો વધે એટલે વિશ્વના તમામ દેશોમાં કપાસના ભાવમાં થોડી ઘણી તેની અસર છે તે ચોક્કસ જોવા મળે છે. સોમવારે આપણે ત્યાં માર્કેટ ખુલશે, બજાર ખુલશે, એટલે આપણને ખ્યાલ આવી જશે કે કપાસની આવકો કેવી થાય છે. અને બીજું કે ન્યૂયોર્ક કોટન વાયદાની અસર આપણા કપાસિયા ખોળ અને આપણા રૂના વાયદામાં કેવી જોવા મળી છે. કપાસની આવકો દિવસે દિવસે ઘટી રહી છે. અત્યારથી ખેડૂત મિત્રો કપાસની આવકો ઘટી જાય તો હજુ ચોમાસાને ઘણે વાર છે, અને ચોમાસુમાં કપાસ વાવ્યા પછી પણ 3 થી 4 મહિને કપાસ બજારમાં આવતો હોય છે, એટલે લાંબો પીરિયડ છે. કપાસ જેવો લાંબા ગાળાનો પાક અત્યારથી ખલાસ થઈ જાય, આવકો કપાઈ જાય તો આવનારા સમયમાં શું પોઝિશન આકાર લે તે તમે ખુદ સમજી શકો છો. બાકી અત્યારે તમને જેમ વેપારીઓ છે તે કહેતા હોય છે તેવું મને પણ કહેતા હોય છે. મને ઘણા બધા વેપારીઓ કહેતા હોય છે કે પરાશરાભાઈ, કપાસ છે તે હવે વેચી નખાય. હું ખુદ મક્કમ બનીને કપાસ સાચવીને અત્યારે ધીરજ રાખીને સારા ભાવની આશામાં બેઠો છું. મને ગયા વર્ષે પણ ખેડૂત મિત્રો તમે નહીં માનો, ઘણા બધા વેપારીઓ મને એવું કહેતા હતા કે હવે આ ખરીદી બંધ કરી દેશે તો ભાવ છે તે ઘટશે. ત્યારે અમે તેને મક્કમતાથી કહેતા હતા કે એની ખરીદી જલ્દી પૂરી થાય તો જ બજાર વધે. અને અમારા ઘણા બધા સગા એક વેપારી મિત્રની આ વાતમાં અંજાઈને કપાસનું વેચાણ ગયા વર્ષે 1470માં કરી નાખ્યું હતું, અને મેં મક્કમતા દાખવીને કપાસ સાચવ્યો તો છેલ્લે 15 એપ્રિલ પછી 1550 જેવો ભાવ મારા નસીબમાં હતો, એટલે મને મળ્યો. તો ખેડૂત મિત્રો, અત્યારે કોઈની વાતોમાં આવીને આપણે ઉતાવળે નિર્ણય લઈને ઘણી વખત ઘણું બધું ગુમાવતા હોઈએ છીએ. ઘણા બધા કહેતા હોય છે કે અહીંયાથી આવી જશે, ત્યાંથી આવી જશે. હવે ખેડૂત મિત્રો, વિદેશથી રૂ મંગાવવું એટલું બધું સરળ અને આસાન નથી, કારણ કે તેના ઘણા બધા ખર્ચાઓ હોય છે. ફ્રેટ ખર્ચ છે, ઇન્સ્યોરન્સ વીમાનો ખર્ચ છે, એક ગાંસડી લાવવા પાછળ હજારો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. હવે જો તેને મંગાવવી જ હોય તો આપણને થોડીક પૂછે મંગાવી લીધી હોય, પરંતુ વિદેશોમાં પણ રૂના ભાવ ઊંચકાણા છે, જે આપણે ગઈકાલે વિગતવાર વિડીયોમાં માહિતી આપી હતી કે બ્રાઝિલના ભાવ, ચીનના ભાવ, અમેરિકાના ભાવ રૂના કેવા ચાલી રહ્યા છે. ખરેખર નીચા ચાલતા હોય તો હજુ મંગાવે, પરંતુ અત્યારે ઘણા બધા ભાવ વિદેશમાં પણ રૂના વધી ગયા છે. એટલે અત્યારે આપણને એવું નથી લાગતું કે કદાચ વિદેશથી રૂની આયાત થાય. બાકી ઉપર લેવલે શું ચર્ચાઓ ચાલતી હોય તે આપણા સુધી નથી પહોંચતી હોતી. એટલે તમારે તમારા ખુદના ભરોસે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય અમારી માહિતીને આધારે નથી લેવાનો, પરંતુ તમારા ખુદની આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે લઈ શકો છો. તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં જણાવજો. આભાર ખેડૂત મિત્રો.